લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સરકારના સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મહામંત્રી તથા ઝોન પ્રભારી શ્રી લકુલેશભાઈ ત્રિવેદી, વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી તેમજ શહેર ઉપપ્રમુખ અને વોર્ડ નંબર 15ના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત વેંકુટ સોસાયટી સ્થિત વેંકુટેશ્વર મહાદેવ મંદિર, ધરતી ટેનામેન્ટ નજીક આવેલ ચામુંડા માતા મંદિર તેમજ પુષ્ટિ પ્રભા સોસાયટીના કોમન પ્લોટ ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું હતું। કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે વોર્ડના તમામ હોદ્દેદારો, કાઉન્સિલરો, શહેર કારોબારી સભ્યો, શિક્ષણ સમિતિના સભ્યો, વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના પ્રભારીઓ, બૂથ પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના સફળ આયોજનમાં વોર્ડ નંબર 15ના પ્રમુખ શ્રી ઋષભભાઈ કામદાર, મહામંત્રી શ્રી નયનભાઈ શાહ, સહસંયોજક શ્રી શૈલેષભાઈ શુક્લા તથા સંગઠનની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। એટલે પેલી માટી નાખી દો વિશ્વ નેતા અને ભારતીય જનતા પાર્ટીના કહેવાય કે નિર્ણાયક નેતા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસન, ગરીબ કલ્યાણ અને સેવાના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે જે સૌથી વધારે જેણે સેવા આપી છે એવા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુનો જે રેકોર્ડ હતો લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટરનો, એ પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા છોડવામાં આવ્યો છે। ત્યારે આ 12 વર્ષની સુશાસનની ઉજવણી કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય લેવલે અલગ અલગ કાર્યક્રમ કર્યા, જેમાં વૃક્ષારોપણ હોય, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દીર્ઘાયુષ્ય બને એના માટે યજ્ઞ કરવાના હોય, મંદિરોમાં આરતી કરવાની હોય, બૌદ્ધિકો સાથે સંમેલન કરવાના હોય, અને જે 12 વર્ષમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ લોકો સુધી પહોંચે, ખાસ કરીને બૌદ્ધિક સુધી પહોંચે, મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે એ દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે। એના જ અંતર્ગત આજે વોર્ડ નંબર 15માં વૈકુંઠ 2 સોસાયટી વૈકુંઠેશ્વર મહાદેવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં શહેરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, આ જ એરિયાના પ્રભારી એવા શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વોર્ડના પ્રમુખ શ્રી ઋષભભાઈ કામદાર, મહામંત્રીશ્રીઓ, 4 કાઉન્સિલરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકલ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે પર્યાવરણ બચાવવાના હેતુથી આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ખાસ કરીને 5 પિલરોના આધારે મોદી સરકારે જે કામ કર્યું છે, જેમાં લોકસેવા હોય, સશક્તિકરણમાં મહિલા સશક્તિકરણ હોય, યુવા સશક્તિકરણ હોય અને ગરીબોના સશક્તિકરણની વાત હોય, સાથે સાથે રાષ્ટ્ર નિર્માણની જે વાત છે, રાષ્ટ્ર પ્રથમની જે વાત છે, વિરાસત ભી ઓર વિકાસ ભી, એટલે ભારતની સંસ્કૃતિ એટલે કે ભારતનો આત્મા, ભારતની ચિત્તનું રક્ષણ કરતા જે ભારતની વસ્તી છે, માનવબળ છે, એ વધુ મજબૂત થાય એ દિશામાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકાર કામ કરી રહી છે। ત્યારે 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ભારત વિશ્વગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે। આજે વિશ્વની જે 5મા નંબરની ઇકોનોમી છે, એ મને લાગે છે કે આવનારા વખતમાં આપણે બીજા કે 3જા નંબરની ઇકોનોમી બનીશું। અને જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કર્યું છે, જે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કર્યું છે, વિજ્ઞાન હોય, ટેકનોલોજી હોય, એજ્યુકેશન હોય, ગરીબ કલ્યાણ યોજના હોય, એમાં ઉડીને આંખે વળગે એવી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા જે લોકો માટે મૂકવામાં આવી છે, એનો પ્રચાર પ્રસાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ કટિબદ્ધ છે અને આગળના સમયમાં આ જે અભિયાન છે એને વધુ વેગવંતુ બનાવવામાં। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના જ્યારે આજે 12 વર્ષ પૂરા થઈ રહ્યા છે,
ત્યારે સમગ્ર ભારતમાં, ગુજરાતમાં અને વડોદરામાં વિવિધ જગ્યા પર 5 થી 21 જૂન સુધીના મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે વોર્ડ નંબર 15માં આજે વૈકુંઠેશ્વર મહાદેવના મંદિરમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનો ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મહામંત્રી શ્રી લકુલેશભાઈ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી, પ્રભારી નરેન્દ્રભાઈ, સાથે વોર્ડ પ્રમુખ ઋષભભાઈ, મહામંત્રીશ્રી, સાથે 3 કાઉન્સિલર અને સાથે અમારા સમગ્ર સંગઠનની ટીમ અને વૈકુંઠેશ્વર મહાદેવના સમગ્ર અહીંયાના રહેવાસી, એમની સાથે ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ સાથે બધાને એક જ અપીલ કરીએ છીએ કે વૃક્ષ વાવો અને પર્યાવરણને બચાવો. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના વિકાસના અવિરત પૂર્ણ થયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડમાં પર્યાવરણ બચાવો, દેશ બચાવોના અભિયાનથી આજે અમે વૃક્ષારોપણ સાથે સાથે સ્વચ્છતા અભિયાનનો પણ પ્રયોગ પણ સાથે લીધો છે. આજે વોર્ડ નંબર 15ના અમારા પ્રણ્ય કાઉન્સિલર અજયભાઈ રબારી, નૈનાબેન શાહ, હું પોતે જ્યોતિબેન પંડ્યા, અમારા વોર્ડના પ્રમુખ એવા ઋષભભાઈ કામદાર અને ભારતીય જનતા પાર્ટી વોર્ડના વડોદરા મહાનગરના લકુલેશભાઈ મહામંત્રી, સાથે અમારા પ્રભારી પણ છે, સાથે આપણે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ અને અમારા વોર્ડના સૌ કાર્યકર્તાઓ સાથે અને જૂના જનસંઘ વખતના અમારા સાથી કાર્ય જયેન્દ્રભાઈ શાહ છે, અહીંના લોકલ સ્થાનિક કાર્યકર્તાઓને સાથે રાખીને આજે અમે મહાદેવના મંદિરથી, નાગેશ્વર મહાદેવના મંદિરથી, વૈકુંઠેશ્વર મહાદેવના મંદિરથી અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ દરેક કાર્યકર્તાઓ સાથે અમે આ ઉજવવા જઈ રહ્યા છીએ. અને આવો સંકલ્પ અમે દરેક વોર્ડમાં, દરેક કાર્યકર્તાઓ સાથે, દરેક બૂથમાં અમે કરી રહ્યા છીએ. ભારત